ભૂરી ભૂરી નમસ્કાર. સતાબર મધ્યે કથાપાનનું આયોજન કરવામાં આવ્યું. કલયુગમાં કાનનો ઉપયોગ કરાય જેથી ભાન થાય. મુખનું સુખ અંતે દુઃખ દેશે. બધી યોનિમાં મુખનું સુખ ભોગવ્યું છે. જીભ પરમાત્માએ એટલા માટે જ આપી છે કે જીભ એટલે જીતી લ્યો ને ભજી લ્યો, બસ બેડો પાર થઈ જાય. સ્વાદ જીતી લ્યો અને સ્મરણ કરી લ્યો. ભદ્રન કર્ણે ભે શૃણુયામ, તમારું કલ્યાણ થાય એવું સાંભળો. સૂત્રકારો એમ કહે છે કે બેરો માણસ કોણ કો હતી બધી રહ. જે માણસ પોતાના હિતની વાત ન સાંભળે એ માણસ બેરો છે. આ દેશમાં વિચાર છે, પોઝિટિવ એટીટ્યુડ 100%. આ દેશ પાસે હકારાત્મક વિચારોની દિવ્ય પૂંજી છે. એટલે ભગવાન 24 વખત અહીંયા આવે છે. અહીં દેશ માટે મરવા વાળા છે. અહીં રાક્ષસોનો સંહાર કરવા માટે હાથકા આપી દેવા વાળા ઋષિ મુનિઓ છે. અહીં રાષ્ટ્ર માટે સર્વ સંપત્તિ અર્પણ કરી દેવા ભામાશાઓ છે. અહીં ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, ટૂંકમાં દેવી સદગુણો સાકાર અનુભવવા મળે એવા મહાપુરુષો, સચ્ચરિત્રો. સ્ત્રી અને પુરુષ પાત્રોમાં અભયમ સત્વ સંશોધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ, આવા 26 દેવી સદગુણો આ દેશમાં સાકાર સ્વરૂપે વિદ્યમાન થાય એવો આ પોઝિટિવ એટીટ્યુડ વાળો હકારાત્મક દેશ. અહીં સર્પનો ખ્યાલ રાખવામાં આવે, અહીં ગાયનો ખ્યાલ રાખવામાં આવે, અહીં બોરડીના વૃક્ષનો ખ્યાલ રાખવામાં આવે. અહીં ગિરનાર કે હિમાલયને પહાડ નથી કહેવામાં આવતો. અહીં ગંગાજળને પાણી કહેવામાં નથી આવતું. અહીં તુલસીના છોડને રોપડો કહેવામાં આવતો નથી. અહીં ગાયને માતા કહેવાય છે, ધરતીને માતા કહેવાય છે. આટલું બધું ઉદાર ચરિત્ર, પારમાર્થિક અભિગમ, સંત વિટપ સરિતાગીરી ધરની જેને જેને પરોપકાર કર્યા છે એ બધા દર્શનના માધ્યમ છે. એ દ્વારા સતપથ ગામી બની શકાય, સચ્ચરિત્ર જીવનની અંદર નિર્માણ કરી શકાય. તો શ્રીમદ ભાગવત કથા વિશ્વની અંદર એટલી બધી એટોમિક એનર્જી છે. અત્યારે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા સામે આવી ગયા છે. એટોમિક એનર્જી એ બધા વિનાશના સાધનો છે. એ બધા મૃત્યુનો ભય પેદા કરવાવાળા સાધન છે. વિશ્વમાં ઋષિમુનિઓના દેશ પાસે એક એવું સાધન છે કે જે મૃત્યુના ભયમાંથી મુક્ત કરી દે. ત્વમે વિદિત્વા મૃત્યુમેતિ મામ નાન્ય બંધા વિદ્યતે નાય. શ્રીમદ ભાગવત ગીતા પરીક્ષિતના મૃત્યુનો ભય મુક્ત કરી દીધો. વિચાર, પરીક્ષિતે ઝેર અમૃત ન પીધું, દેવતાઓ લઈને આવ્યા તો એને એમ કીધું કે આ સચ્ચરિત્રનું પાન કરવું છે. તમે ગાન કરો. આ જીવન શું છે? વોટ આર યુ કે હું આર યુ? તમે કોણ છો કે શું છો? વિશિષ્ટતાની કોઈ કિંમત નથી. જો એ વિશિષ્ટતા શિષ્ટતા માટે ન ખર્ચાતી હોય તો. માણસ મટ્યા પછી કાંઈ પણ બનો, માણસ મટ્યા પછી કાંઈ પણ બનો તો તમે ઈશ્વરના ખૂની છો. અને માણસ રહ્યો અને કાંઈ ન બની શકો તો ઈશ્વર તમારી પાછળ ગાંડો થઈ જશે. જરૂર માણસાઈની છે. આ દેશ પાસે આટલા બધા સારા વિચારો, આટલા બધા દિવ્ય વિચારો. વિચારે ઔષધ છે અને આચારે આરોગ્ય છે. આ દેશ અત્યારે ગંભીર રોગથી પીડાય છે. આઝાદી પછી આ દેશમાં એક મોટામાં મોટો રોગ આવ્યો. તમને મને ભવ રોગ તો છે, પણ આઝાદી પછી આ દેશમાં એક મોટો રોગ આવ્યો. એને કહેવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ. વ્યક્તિગત જીવન જીવવા માટે આ દેશની હરેક વ્યક્તિ તડપે છે, જુરે છે, મરે છે, ગમે એ કરી લેવા તૈયાર છે. વ્યક્તિગત જીવન, ઇન્ડિવિજ્યુઅલ લાઈફ. તમે વ્યક્તિગત જીવન જીવશો તો ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢશો, પણ પરબનું શું થશે? આ દેશમાં પરબની કિંમત છે. અંતરિયાળ માણસ તરસ્યો ન રહે, એને ઠંડક મળે. આ વિચારો આ દેશના છે. એટલે જ અહીં કુવા ગળાતા, વાયુ ગળાતી, એટલે જ અહીં અન્નક્ષેત્રો હતા, એટલે જ અહીં ઔષધાલયો હતા. ટૂંકમાં મનુષ્ય એકદમ નિરોગી રહે, મનુષ્ય એકદમ નિરામય રહે. અરે આ દેશનો ઋષિ એમ કે સર્વેત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વભદ્રાણ પશ્યન્તુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત.
માણસ જો માણસ રહે તો જગતમાં ક્યાંય સમસ્યા છે જ નહીં. માણસ માણસ થઈ જાય કતલખાના બંધ થઈ જાય, માણસ માણસ થઈ જાય વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય, માણસ માણસ થઈ જાય મા બાપ રખડતા બંધ થઈ જાય, માણસ માણસ થઈ જાય તો આ દેશના જે નવયુવાનો બાળકો અત્યારે જે રોડમાં રખડે છે પશુની જેમ, એ બધા શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, આ સ્થિતિ જો દરેક વ્યક્તિને એક રોગ છે પૈસાદાર થઈ જવું. સંસ્કાર વગર જીવન જીવાય જ નહીં. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ બધા ધર્મમ ચરમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. સંસ્કાર માતાઓ આપને મારી કરબદ્ધ પ્રાર્થના છે. હમણે ઘનશ્યામદાસજી કથા વાંચતા એમાં શીલની વાત આવી. શીલમ પરમ ભૂષણમ. ચારિત્ર કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. આ દેશમાં ચિત્રની કોઈ કિંમત નથી. ચિત્ર ભલે ને વિચિત્ર, આમાં બેઠા 52 એકના ચિત્ર હારા લાગે હું તમને જોવો જોઈએ. કોઈને દાઢે ને કોઈને બાલ ધોળા ને કાળા નાડાવડા છે ને, પણ લોકો જખ મારીને ભગે લાગે છે, કારણ કે આ ભગવાનના ફરિશ્તા છે. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ જો પવિત્ર હોય તો ભગે લાગે છૂટકો. ચિત્રમાં ચારિત્ર છે. હનુમાનજી મહારાજનું ચિત્ર ક્યાં હારું છે, હાલે હું જ ક્યાંય, પણ એનો નશો એને કેપ કર્યો છે. દારૂનો, ગાંજાનો, તમાકુનો, બીડીનો નહીં, સંપત્તિનો નહીં, સત્તાનો નહીં, એને કેપ છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં, હરિ કરે સોમ હિતનું એ ભરોસો જાય નહીં. આ નક્કી પણ છે. જેનો નિર્ણય અફર એની સફર સફળ. આપણે નક્કી કરી લીધું. એમ કથા સાંભળો, આ પરિવર્તન છે. આ ઋષિઓની શબ્દની ખેતી છે. આ સાંભળ્યા પછી તમારામાં જો કઈ બદલાવ ન આવે તો આ ખેતી નિષ્ફળ ગઈ માનવાની. આ શબ્દની ખેતી આસમાનમાંથી ચાલે છે. એક વ્યક્તિ તમને ખવડાવી શકે છે. આમાંથી બદલાવ ન આવે, તમે તમારા મા બાપને ભેગે લાગતા ન શીખો, વડીલોનો આદર આપતા ન શીખો, નાનામાં સંસ્કાર પાળતા ન શીખો. નાના બાળકો ગર્ભમાં હોય ત્યારથી જ પુષ્પન સંસ્કારથી માતાએ ધ્યાન રાખવું જોઈએ કે બાળક કેવું શ્રેષ્ઠ થાય. બાકી યાદ રાખજો, કુરકુરિયા, ભૂંગળા અને આ બટેટા ખવડાવનારની પ્રજા નપુંસક અને નિર્માલ્ય થશે. ચીનમાં 170% લોકો નપુંસક છે. આ દેશ 60માં નપુંસક થઈ જશે. પ્રજા જન્મશે જ નહીં. ઈશ્વર ક્યાંથી આવે? આહાર શુદ્ધિની પહેલી જરૂર છે. ભીષ્મ જીવા ત્યાં સુધી ખીર ખાધી ગાયની. અને સુદામા તાંદુલ લઈને ગયા. ખબર હતી કે મારી વૃત્તિ સાત્વિક છે. ભરતજીની પરીક્ષામાં ભરતજી જીતી ગયા સાત્વિકતાના આધારે. એમ તમારી જાતને પૂછો. હું 64 વર્ષનો છું. મેં મારી જિંદગીમાં કોઈ દી પાણીપુરી ભૂંગળા ખાધા નથી. અમારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય શક્ય નથી. માતાઓને મારી વિનંતી, તમારી પ્રજાને રોકી ન શકો. તમારે પ્રજાને કહી શકો નહીં કઈ. ऐसा कौन सा उगदा है जो वह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. તમારી પ્રજાને તમે ધાવણ પરમાત્માના નામ સ્મરણ સહિત શૌર્યની ગાથાઓથી, કીર્તન ભજનથી પાયું હોય, એ પ્રજા તમારી વિરુદ્ધ જાય જ નહીં કોઈ દિવસ. યુનોએ સ્વીકાર્યું છે કે ભારતીય સંસ્કૃતિની અંદર જે હાલરડાની પ્રથા છે એ ટોટલી સાયન્ટિફિક છે. યુનોએ એકરાર કરી લીધો. મારી પાસે છેલ્લામ છે કાગળિયો ડોક્યુમેન્ટ. યુનોએ નક્કી કર્યું કે હિન્દુસ્તાનમાં જે હાલરડા કવાય છે, હાલરડાની તાકાત ગજબની છે. વર્તમાનમાં શિવાજી એનું બેનમૂન દર્શન છે. તમે સારા હાલરડા ગાઓ, મા સતી મદાલસા જેવા હાલરડા ગાઓ. શુદ્ધો બુદ્ધો નિરંજનો સી. અરે સંસ્કૃત ભાષાનો આવડત કઈ નહીં, ગુજરાતીમાં બોલી ધોળ ગાય, રામ રામ બોલી તો હું વાંધો. એક દિવ્ય કવચ નિર્માણ થાય, એક વાતાવરણ નિર્માણ થાય. અત્યારે એક પ્રકારનું એક હડકવા ઉપડ્યો છે કે મારા છોકરાને ઇંગ્લિશ આવડી જાય. ઇંગ્લિશ યાદ રાખજો, જે જેની જન્મ ભાષા હોય, મધર ટંગ, માતૃભાષા, એમાં જ પ્રજા ઘડાય. ઇંગ્લિશ ભાષાનો વિરોધ નથી, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, પણ તમારી પ્રજા ભાવ છે ને એ ગુજરાતીમાં જ સમજશે. છતાં હાલરડા ગાઓ ઇંગ્લિશમાં. અમારી ક્યાં ના છે? કમ 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 નારાયણા, ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આઈ પારાયણા, ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણા. બાકી તમારું સંતાન આ દેશને વફાદાર હોવું જોઈએ. તમારું સંતાન આ દેશ માટે પાયાને પથ્થર બનવાની તૈયારી વાળું હોવું જોઈએ.
તમારું સંતાન સચ્ચરિત્ર વાળું હોવું જોઈએ, તમારા સંતાનમાં દેશ પ્રેમ નસે નસની અંદર ઉછળતો હોવો જોઈએ. આ બધું તમારી તાકાત છે. આ પુરુષોની જરૂર જ છે નહીં. રામ રાજ્ય લાવવા માટે તેને 1 સેકન્ડ વધારે છે. આ બેઠેલો સાધુ સમાજ બધાને કહું, આ વાત ખોટી હોય તો અત્યારે ભગવા કપડા ઉતારીને તમારો ગુલામ થઈ જાઓ. રામ રાજ્ય લાવવા માટે આ દેશમાં 1 મિનિટ પણ વધારે છે. આટલી બધી ગજામ કોઈને આજીજી વિનંતી, ભ્રષ્ટાચાર, દુરાચાર એવું કોઈને કહેવાય છે. 1 મિનિટની અંદર આ દેશમાં રામ રાજ્ય આવી જાય. 1 જ મિનિટ. આ દેશની બધી સ્ત્રીઓ જાગૃત છે, ગમે એ જ્ઞાતિ જાતિની, ગમે એ ઉંમરની હોય. આ દેશની બધી સ્ત્રીઓ જાગૃત છે. ભગવાન સામે, પોતાના ઈષ્ટ સામે જેમાં માનતા હોય એમાં, દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત દ્વૈતવાદ્વૈત જેમાં માનતા હોય એમાં, પોતાના ઈષ્ટ સામે એકલી બહેનો જ ઊભી થઈ, પરણેલી હોય કે અપરિણિત હોય, ભગવાન સામે ઉભા રહીને એમ કે અમારો ધણી અનિતિથી જે કાંઈ કમાઈને લાવશે અને ઘરમાં જગ્યા નહીં આપી એટલે તરત જ રામ રાજ્ય. અનબેલેન્સ સમાપ્ત. સોશિયલ બેડ. આજ માણસો બીજાના લોહી ચૂસી અને સોના પહેરે છે, બીજાના લોહી ચૂસીને એમ્બેસેડર કારમાં નેશીમાં ફરે છે. આજ એક પ્રજા ખાણ ખોદી, ચોકડી ખોદી, પસીનો પાડી જીવન જીવે. યાદ રાખજો, પરિસ્થિતિ એવી બદલાઈ જશે કે તમારી પાસે જે સંપત્તિ છે તમે વાપરી નહીં શકો, ઓલા તમને હક લેવા નહીં દે. એક જણાને એવો આશીર્વાદ મળી ગયો ને, જેને અડે ને હોનાનું થઈ જાય, જેને અડે ને હોનાનું થઈ જાય. તે હરખમાં ઘરે આવ્યો, એની પત્ની નડી ગયો સરદાસ બાપુ. એ પત્ની તરત હોને થઈ ગઈ, તોય રાજી થઈ ગયો. સારું કર્યું કે આ જાડી હતી 90 કિલોની, એટલે 90 કિલો હોનું થઈ ગયું. કે બોલો, આની માનસિકતા જુઓ. દ્રષ્ટાંતમાં એંગલ્સ, વિચાર શું કે છે એના તરફ રાખો. હરખમાં છોકરા ને છોકરી ને એ 2 હોનાના થઈ ગયા. ઈંડોળા ગાડલા ગોદરા જ્યાં અડે ને બધા હોના. ભૂખ બહુ લાગી ને રસોડામાં ગયો, આમ જ્યાં અડ્યો રોટલી ને રોટલી હોનાની થઈ ગઈ. મારી નાખી. હવે ગામમાં ખબર પડી ગઈ કે જ્યાં અડે ત્યાં હોના, જેમ ભસ્માસુર નો તો આનું જ્યાં અડે હોનાનું થઈ ગયું. એમાં બહાર નીકળ્યો ને ભૂખ બહુ લાગેલી. એ ભિખારીઓએ ભીખ માગેલી ની, ભાગ પાડતા હતા રોટલાનો. એટલે કે ઓલો આવ્યો, પાણા લીધા, અડતો નહીં, મારી નાખી ઠાર કે જો આવ્યો હતો. કારણ કે ભિખારીને ખબર હતી કે આ રોટલા નડે હોનાના થઈ જાય, ભૂખે મરી જાવ, પાણો ઉપર મારી. યાદ રાખજો, આ દેશમાં એ દશાઓ છે. મોટરૂન બંગલા વાળાઓ ગરીબો પ્રત્યેની સહાનુભૂતિ ગુમાવી બેઠા, પછાત વર્ગ પ્રત્યેની સહાનુભૂતિ ગુમાવી બેઠા. મદદ કરવાનું જો ચૂકી ગયા, ઈશ્વર કોઈ દિવસ માફ નહીં કરે. આ દેશનો રામાનંદી સાધુ ચોરે ગમે આવે ને રોટલો ખવડાવતો, આ એનું મોટામાં મોટું જમા પાસું હતું. કોઈ માણસ ગમે ત્યાંથી ઇતિહાસની લીટી ગણે, બાકી અહીંયા માણસ ભૂખ્યો નહોતો રહેતો. આજ મોટા આદેશનો સાધુ ગમે એ ઝૂંપડીમાં બેઠો હોય ને, એને ખવડાવે છે, એની ક્ષુધાને શાંત કરે છે. ઈ જામ ગયો ને, ગાડા વાળો એક નીકળ્યો, વાંહે ચાહટીઓ ભલેલો નીણ ને બળદ, તરત ખેડૂતે આડું કાઢ્યું. એ અડતો નહીં સાહટિયા ને, ભાંગી નહીં કીધું છૂટું આડું મરી જાય. સાહટીઓ હોના થઈ જાય, બળદ ભૂખ્યા મરી જાય. એ જ્યાં જાય ને ત્યાંથી મારામારી શરૂ થઈ ગઈ. આજ અમેરિકાની હાલત છે. અમેરિકા અંદરથી ખલાસ થઈ ગયું છે. यहाँ 5મું ધોરણ વડતો વિદ્યાર્થી શૂટ ફાયરિંગ કરે છે. આ નીચ નિમ્ન શ્રેણી. આ એનો વિદ્યાર્થી પાળામાં હુઈ જાય અને જમીન નો ધોવા દે ગુરુકુલની. એ આરુણી અને યાની આશા દશા જો. यहाँ ઓસામા બિન લાદેન જન્મે, આ આરુણી જન્મે. આ એનો છોકરો હવારમાં દીવો અગરબત્તી ટન ટોકરી વગાડ્યા. એક પથ્થરની અંદર ભગવાન. એક માણસે મને હમણાં એમ કીધું, તમે આ પાણામાં રામ ને કૃષ્ણ શું જોઈને મંડી પડ્યા છે? એક પત્રકારે મને પૂછ્યું, મને કે આ પાણો ઉભો કરી દઈને શું આમ પથ્થર મંડી પડ્યા છે, કે આ ટોકરી ને ઝાલર ને. મને કે તમારે ત્યાં સફરજન ને કેળા ને એવું બધું આવે એટલે તમારે જલસા રહે એ હાટું ને આ બધા ધરે પૈસા એટલે તમારે કાંઈ કામ કરવું ન પડે. મેં કીધું એ વાત તો સાચી જ, પણ હું તને કહું સાંભળ, તારામ તેવડ છે? હા. મેં કીધું સહન કરીએ કહીશ ને? તો કે હોવ. મેં કીધું આ પથ્થર છે ને કેટલા ફૂટનો છે? કે 2.5 ફૂટનો. મેં શેની મૂર્તિ છે? કે રામની. મેં કીધું ગમે ત્યારે, ગમે તે દિવસે, ગમે એટલા વાગે આવીને આ મંદિર ખોલજે, એ પથ્થર રામ સ્વરૂપે જ ઊભો હોય છે. એમ તું ગમે ત્યારે, ગમે ત્યાં માણા તરીકે ઊભો, તમે તને પગે લાગવા તૈયાર છે. આ સ્થિર છે. આ પાણો રામના નામે સ્થિર થયો છે, માટે માણા એને પગે લાગે છે. આ પાણા
રામના નામે સ્થિર થયા છે માટે માણા પગ્યા લાગે. આ બાણો કૃષ્ણના નામે સ્થિર થયો છે, ખોડિયારના નામે સ્થિર છે માટે. એમ તમે કોઈના નામે સ્થિર થયા છો? દેશ, સંસ્કૃતિ, ધર્મ કાંઈ કોઈના નામે સ્થિર થયા તો માણસો તમારી પાછળ ચાલશે. આપણે ભેગા બેસી શકીએ છીએ, ભેગા રહી શકતા નથી. ભેગું થવું બહુ સહેલું છે, ભેગું રહેવું બહુ કઠિન છે. એક લેંઘો ચણો પહેરેલો માણસ, પાયજામો પહેરેલો માણસ મારે ને છેલ્લો મૂક્યો ત્રિભુવનદાસ બાપુ. મને કે શું બાપુ જ્યાં માઇક મળે ને ચોટી જ જાવ, ફાવે એમ બોલવા માંડો. મેં એ વાત સાચી, ફાવે એમ તો કીધું નથી બોલતો, પણ તારો વેમ હોય, તારી મરજી. બાકી હું કીધું એટલો બધો સુધરેલ સાતું નહીં, તો વિચારીને બોલજે. હું શસ્ત્રાર્થ ને શાસ્ત્રાર્થ બે રાખું છું. જો કાંઈ વાંગડ થાય તો પણ ખાઈને જાય. તો મેં શું વાંધો એ કે હું કહું એના વિશે બોલો કે. મેં કીધું આપણે તારા પ્રમાણપત્રની કાંઈ જરૂર છે નહીં, તું પણ ને તું રાખ, મારે તારું સર્ટિફિકેટ દો. એમ નહીં કે સાધુ તરીકે કાંઈ જેવું કરો. મેં કાઢ શું બોલ તેને એ વેપારી છે, પણ મેળામાં બધે પડતો થેલો એમ જ કાઢીએ કોથળી, ફુગાઈની કોથળી. આ જેમ પીપરમેન્ટની કોથળીઓ આવે એમ ફુગાઈની કોથળીઓ આવે. એ કોથળી કાઢી કે આના ઉપર બોલો લો, ફુગાઈની કોથળી. મારી બાપ 200 ફુગા ફુલાવ્યા વગરના આવે ને વેચવા માટે. મેં તોડી નાખી, તોડીને મેં લાવ્યો એક ફુગો આમ હવા ભરીને ગાંઠ વાળીને પાછો આપ્યો. મેં કીધું આ પાછો કોથળીમાં નાખી દે. મને કે હવે ન જાય. મેં કાં મને કે એમાં હવા ભરાઈ ગઈ. મેં કીધું આ જ કઠણાઈ છે, હવા ભરાઈ ગયેલા પાછા જાતા જ નથી. કીધું હવા વગરના 200 હારે રહ્યા, પણ હવા એક કાઢી નાખી, એમાં એકમાં ભરાઈ ગઈ હતી, બંધ થઈ ગયું, એ અંદર ગયો જ નહીં. એમ તમને કોઈ પણ પ્રકારની જો હવા લાગી ગઈ, નશો જીવનમાં જરૂર કરવો, હું માનું છું. અમે બધા નશાવાળા છીએ. નશો જીવનમાં એક જ વાર કરવો, અને એવો કરવો કે જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી નશો ઉતરે નહીં. એવો નશો કરવો છે.